તો ભાવનગર જિલ્લામાં અતિશય ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે તંત્રનો મહત્વનો નિર્ણય। આવતીકાલે તમામ શાળાઓ બંધ રહેશે। ભાવનગર જિલ્લાની તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। ઓર્ડર પ્રી પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધી લાગુ કરાશે। તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલો બંધ રાખવામાં આવશે। જિલ્લા કલેક્ટર ભાવનગર દ્વારા મહત્વનો આદેશ કરાયો છે। કલેક્ટર ડોક્ટર મનીષ બંસલનો શાળા બંધનો આદેશ સામે આવ્યો છે। નમસ્કાર, હું ડોક્ટર મનીષ બંસલ, કલેક્ટર ભાવનગર। ભાવનગરમાં અતિશય વરસાદના લીધે કાલે એટલે કે 18 જૂન 2025ની તમામ સ્કૂલ પ્રી પ્રાઇમરીથી લઈને 12મા ધોરણ સુધી રજા જાહેર કરવામાં આવે છે। અને આજે પણ જે કોઈ સ્કૂલમાં ક્લાસ ચાલતી હોય કે બાળકો હોય તો એને પણ તત્કાલ ઘરે મોકલવા માટે જણાવવામાં આવે છે। શિક્ષણ જગત સાથે સંકળાયેલા તમામ લોકોને મારી રિક્વેસ્ટ છે કે કાલે 18 તારીખે સંપૂર્ણપણે શાળાઓ બંધ રાખવાની છે અને આ નિર્દેશ ખાનગી સ્કૂલો, ગ્રાન્ટેડ, સરકારી તમામ શાળાઓને લાગુ પડશે। થેન્ક યુ, ધન્યવાદ।